જામનગર શહેરમાં આજથી તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં રંગમતી નદીના પટમાં આવેલા ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બચુનગર વિસ્તારમાં 12 જેટલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી કુલ 17 કરોડની કિંમતની 98,000 ફૂટ જેટલી જગ્યા પરથી દબાણ ખુલ્લું કરાયું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરી ડિમોલિશન સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જેમાં ગઈકાલે જિલ્લા પોલીસ વડા અને મનપા કમિશનર દ્વારા ડિમોલિશન સ્થળનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આજરોજ જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટમાં આવેલ જે ગેરકાયદેસર રીતે દબાણ હતો એને દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે. એમાં 98,445 ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરેલો હતો, જેના ઉપર 54,045 ફૂટ જેવો બાંધકામ ગેરકાયદેસર બાંધકામ થયેલો હતો. ટોટલ આમાં ગેરકાયદેસર બાંધકામની 17.62 કરોડ રૂપિયા જેટલો એમાં એની કિંમત થાય છે. અને એમાં મહાનગરપાલિકા સાથે આપણે પોલીસ બંદોબસ્ત રાખેલ છે, જેથી કરીને કોઈ પણ જાતની કાયદાકીય વ્યવસ્થામાં ભંગ ન થાય અને આપણે કાર્યવાહી શાંતિપૂર્વક. ટોટલ 12 મકાનો છે.